દરેકના જીવનની અંદર અત્યારે બચત ખૂબ જરૂરી થઈ ગઈ છે, કારણ કે આવતીકાલે કોની સાથે શું બનવાનું છે એ હું કે તમે કોઈ નક્કી નથી કરી શકતા. અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ હોય તો એને તો બહુ જૂની વાત છે કે ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું. તે ભગવાન રામને પણ જ્યારે માનવ દેહ ધારણ કરીને આવ્યા હતા ત્યારે એને પણ ખબર નહોતી, એવું આપણા ધર્મમાં પણ શીખવાડ્યું છે. તો બચત જ્યારે ખૂબ જરૂરી બની ગઈ છે આવા સમયમાં, ત્યારે મોમા ઇન્વેસ્ટમેન્ટમાંથી નીતેશભાઈ તલાટી આજે આપણી સાથે ઉપસ્થિત છે. તો નીતેશભાઈ તલાટીનું આપણી ચેનલમાં સ્વાગત છે અને તમામ દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. થેન્ક યુ. નીતેશભાઈ તલાટી, સૌથી પહેલા અમને મોમા ઇન્વેસ્ટમેન્ટનો પરિચય આપજો. મોમા ઇન્વેસ્ટમેન્ટ 1994માં 15/7/94 આપણે એસ્ટાબ્લિશ કરી. ત્યારે આપણે બજાજ કેપિટલ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ, એફડીઝ, લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સનું કામ કરતા. આપણે સ્વતંત્ર કામ શરૂ કર્યું 15/7/96થી. 2 વર્ષના ગાળા પછી, કેમ કે આપણે શું હતું કે વ્યક્તિગત આપણા નામે કરતા પહેલા કોર્પોરેટમાં આપણે કામ કર્યું, એનો અનુભવ મળ્યો, પછી આપણે સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં આપણે અહીંયા પહોંચ્યા. હવે એમાં આપણે અલગ મ્યુચ્યુઅલ ફંડ, લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ, એફડીઝ, એ બધા ઇન્વેસ્ટમેન્ટને લગતા તમામ સાધનોને રિસ્ક કવરેજનું કામ કર્યું. કે ગ્રાહક હંમેશા ભગવાન સમાન હોય છે કે આપણે માનીએ છીએ. તો તમારી પાસે કોઈ કસ્ટમર આવે છે ત્યારે તમે કઈ વિચારધારાથી એનું રોકાણ કરાવડાવતા હોય છો? હવે દરેક વ્યક્તિ જે મારી પાસે આવે છે એમની દરેકની નીડ અલગ અલગ હોય છે, એમના દરેકના વ્યૂ અલગ અલગ હોય છે, એની મેન્ટલ પરિસ્થિતિ અલગ અલગ હોય છે. પ્રેક્ટિકલ વાત કરું કે યંગ જનરેશનનો માણસ આવ્યો હોય ને એ થોડુંક ડરપોક હોય કે ભાઈ મને ઇક્વિટીથી ડર લાગે છે, તો મારે એને અલગ એસેટ ક્લાસમાં લઈ જવો પડે. અને ઓલ્ડ એજનો આવ્યો હોય, એમની લાયબિલિટી ના હોય ને એક ફિક્સ એની પાસે એક વધારાની એસેટ હોય, એ મને હાઈ રિસ્કમાં રોકાણ કરવાનું કહે. પણ મારે વચ્ચેનો રસ્તો કાઢીને એમની ખરેખર નીડ શું છે એને બતાવીને એમને રોકાણ કરવું પડે. પ્રેક્ટિકલ વાત કરું કે એક વ્યક્તિ મને એક કહે છે કે ભાઈ મારી પાસે આટલું ફેમિલી, અમને જનરલી ફેમિલી બેકગ્રાઉન્ડ પૂછતા હોય છે કે ભાઈ તમારી પાસે તમારી જવાબદારી કેટલી અને તમારી લોન કેટલી. દાખલા તરીકે એક વ્યક્તિનું ફેમિલી પ્લાનિંગ મારે કરવાનું છે, તો એમના ફાધર મધરની જવાબદારી છે, ભાઈઓ બહેનોના મેરેજની એમની જવાબદારી છે, એમની કોઈ લોન બાકી છે, આ બધું અમારે વિચાર કરવો પડે. હવે આ બધો પોર્શન કાઢ્યા પછી એમની પાસે કેટલી રકમ વધે છે એ એમને મારે અલગ અલગ ક્યાં કેટલું મારે રિટાયરમેન્ટ કોર્પસમાં જરૂર પડશે એને સમજાવવું પડે છે, કેટલું ચાઇલ્ડ એજ્યુકેશનમાં જરૂર પડશે એટલું સમજાવવું પડશે, કેટલું એમના ફ્યુચરમાં હાઉસ પ્રોપર્ટી અથવા એમના કોઈ બીજા ગોલ છે, કોઈને કાર લેવી છે અથવા XYZ ગોલ છે, એના માટે અમારે ડિફાઇન કરવું પડે, એને સમજાવવું પડે છે. તો આ એક છે ને હંમેશા કોઈ પણ ગ્રાહકમાં અમારે રૂટીન કરવી પડતી પ્રોસેસ છે. એની રિસ્ક બેરિંગ કેપેસિટી, ફ્યુચર ગોલ, ટેમ્પરરી ગોલ, આ બધા ગોલના આધારે અમારે એનું ઇન્વેસ્ટમેન્ટ કરાવવું પડે છે. બીજું નીતેશભાઈ, કે ઘણા લોકો એવું સમજે છે કે શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ બંને એક છે, તો આ જે વર્ગ છે એને આપ શું કહેવા માંગશો? બેમાં શું તફાવત છે? એક મ્યુચ્યુઅલ ફંડ છે અને શેર બજાર એક પાર્ટ છે, પણ ડિફરન્શિએટ એ છે કે શેર બજારમાં તમે કંપની સાથે ડાયરેક્ટ ભાગીદારી કરો છો. એટલે કે કોઈ પણ ધંધો, બિઝનેસ છે તમે સમજ્યા છો કે આ બિઝનેસ સાથે હું ભાગીદારી કરું છું, એ મને લાંબા ગાળે આટલું એટલે કે આ લેવલે જઈ જાય. દાખલા કે વોરન બફેટ એમ કહે છે કે તમે ઇક્વિટીમાં રોકાણ કરો એ સૌથી સારું છે, પણ જો તમારી પાસે 10 વર્ષથી ઓછા ગાળાના સમયગાળાના પૈસા છે તો ઇક્વિટીમાં રોકાણ ના કરો. એટલે કે તમારી પાસે આગળનો બિઝનેસ જે છે, જે ઇક્વિટી સાથે ભાગીદારી કરો, જે શેર બજારમાં જે કંપની સાથે ભાગીદારી કરો છો, એથી 10 વર્ષ પછી એનું ભાવિ શું છે, એ કંપની કેટલો ગ્રોથ કરશે, એ ફિલ્ડ કેટલું સારું છે, એ તમે જો પ્રેડિક્ટ કરી શકો તો તમારે ડાયરેક્ટ ઇક્વિટીમાં એટલે કે શેર બજારમાં રોકાણ કરવું જોઈએ. અને મ્યુચ્યુઅલ ફંડ છે એ આપણા વતી આવી રીતના લોકો હાયર કરીને જે ભવિષ્યમાં સારી વસ્તુ છે, જે કંપનીમાં સારું છે એમાં ભાગીદારી કરીને, જે કંપનીમાં એમને એમ લાગશે કે આ ધંધો અથવા આ કંપની નથી સારી, એ લોકો એ પ્રમાણે ચેન્જીસ કરશે. એટલે જેમની કેપેસિટી પોતાની રીતના પ્રેડિક્ટ કરવાની હોય એ શેર બજારમાં રોકાણ કરે. જેમની પાસે આવી પ્રેડિક્શન કરવાની ન હોય, તકલીફ 10 વર્ષ પછી એમ કહું કે મારી પાસે આ એક ફાર્મા કંપની છે, આ ફાર્મા કંપનીનું ભાવિ મને સારું છે, પહેલા તો મને ફાર્મા સેક્ટર વિશે ખબર હોવી જોઈએ, પછી એ કંપની કયા ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવે છે, કઈ ટાઈપનું બનાવે, કેટલી એની મોનોપોલી છે, અને હરીફ કંપનીઓ કેટલી છે એ ખબર હોય તો મારે ડાયરેક્ટ કરાય. બાકી આ બધું જ કામ મ્યુચ્યુઅલ ફંડ સરસ રીતના કરી શકે. બીજું, મ્યુચ્યુઅલ ફંડમાં આપણી પાસે ડાયવર્સિફિકેશનનો બેનિફિટ મળે, એટલે કે આપણે થોડી મૂડીમાં વધારે કંપનીમાં ભાગીદારી કરી શકીએ. બીજું, એસેટ એલોકેશન કરી શકીએ, એ એનો વધારાનો બેનિફિટ છે. તમે કીધું કે એસેટ ક્લાસ એક એવો શબ્દ મેં સાંભળેલો છે, એસેટ ક્લાસ શું છે એનું થોડુંક વિગતવાર.
આપણે ઇન્ડિયામાં જનરલી આપણે 4 સેટ ક્લાસમાં રોકાણ કરતા હોઈએ છીએ. એક ફિક્સ એસેટ ક્લાસ છે, સેકન્ડ છે આપણો પ્રિશિયસ મેટલ છે, થર્ડ છે રિયલ એસ્ટેટ અને ચોથો બિઝનેસ છે. તો જનરલી આ એસેટ ક્લાસમાં આપણું એસેટ એલોકેશન થવું જોઈએ, તો આપણું ભવિષ્યમાં આપણી વેલ્થ વધારે સરસ મજાની ક્રિએટ થાય. દાખલા તરીકે હું તમને ફિક્સ એસેટ ક્લાસ કહું તો ઇન્ફ્લેશનને નજીકનો આપણને રિટર્ન આપે. કાં ઇન્ફ્લેશન 1% માઇનસ હોય, કાં 1% પ્લસ હોય, એની આજુબાજુ આપણું ફિક્સ એસેટ ક્લાસનું રિટર્ન રહે. એટલે કે આપણી મૂડીની જાળવણી થાય અથવા થોડી મૂડી ઘટે ફિક્સ એસેટ ક્લાસ. કિંમતી ધાતુ, દાખલા કે આપણે ઇન્ડિયામાં સોનું ચાંદી આપણે કિંમતી ધાતુ લઈ શકીએ, તો સોના ચાંદીમાં ક્યારે રોકાણ કરવું જોઈએ, કેટલું રોકાણ કરવું જોઈએ, આપણને ખ્યાલ આવવો જોઈએ. રિયલ એસ્ટેટ તો જમીન મકાનમાં કેટલું રોકાણ કરવું જોઈએ, ક્યારે રોકાણ કરવું જોઈએ. અને બિઝનેસ તો બિઝનેસમાં આપણે કેટલું રોકાણ કરવાથી ફાયદો થશે, કેટલું રિસ્ક લેવું એ નક્કી કરવું જોઈએ. હવે મ્યુચ્યુઅલ ફંડમાં 4 એસેટ ક્લાસ ડાયરેક્ટ આવી જાય છે. ફિક્સ એસેટ ક્લાસ તમારી પાસે ટૂંકા ગાળાના પૈસા છે, 4-5 દિવસના પૈસા છે, તમે ઓવરનાઇટ ફંડમાં રોકાણ કરી શકો, લિક્વિડ ફંડમાં રોકાણ, ડેટ ફંડમાં ઘણા બધા પેટા પ્રકાર છે તમારી જરૂરિયાત પ્રમાણેના. અચ્છા, તમારે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું, રિયલ એસ્ટેટ ફંડ નહીં છે, એમાં રિયલ એસ્ટેટ ફંડમાં રોકાણ કરતા કંપનીઓ મળશે. તમારે મેટલમાં રોકાણ કરવું, પ્રિશિયસ મેટલમાં, તો તમને ETF દ્વારા રોકાણ કરી શકો, તમે એના ફંડ દ્વારા રોકાણ કરી શકો, બંને પર તમારી પાસે ઓપ્શન છે. બિઝનેસ તો આજે કંપનીઓમાં તમે જે ભાગીદારી કરો છો, બિઝનેસમાં જ રોકાણ છે તમારું. એકચ્યુઅલી મ્યુચ્યુઅલ ફંડ એટલે મોટા ધંધામાં ભાગીદારી. આજે આપણે નાના ધંધા કરતા હોય છે, મ્યુચ્યુઅલ ફંડ મોટી કંપનીમાં ભાગીદારી કરે. નિફ્ટી લઈએ તો ભારતની મોટી 50 કંપની, તો 50 કંપનીમાં ભાગીદારી થશે તમારી. એવી રીતના તમારે જે કાંઈ ધંધા, જે પ્રકારના ધંધામાં જોશ છે, તમને બેન્કિંગ સેક્ટરમાં તમારે ભાગીદારી કીધો, બેન્કિંગ સેક્ટરમાં જઈ શકો. ઉદાહરણ તરીકે આ સેક્ટરની વાત પણ ડાયવર્સિફાઈડ ફંડ જનરલી વધારે સારું, તો ડાયવર્સિફાઈડ ફંડમાં તમે ભાગીદારી કરો છો તો મોટા ધંધામાં ભાગીદારી છે તમારી. એસેટ ક્લાસની અંદર આપણે અમને જણાવ્યું કે મેટલ, તો ખાસ કરીને અત્યારે સોનું અને ચાંદી એમાં લોકોને વધારે રસ હોય છે, અને બીજું કે રિયલ એસ્ટેટ, અને આમાં બેમાં શું ફેર છે? જો સોનું ચાંદી છે ને એ લાંબા ગાળે ઇન્ફ્લેશન બીટ કરે છે, પણ એમાં તેજી મંદી હોય છે. બીજું, બે સંજોગોમાં આ મારું ઓબ્ઝર્વેશન છે કે બે સંજોગોમાં હંમેશા પ્રિશિયસ મેટલ વધારે રિટર્ન આપે. એક તો કરન્સીના કારણે અને બીજું યુદ્ધના કારણે. યુદ્ધમાં ભયનો માહોલ હોય તો જો દુનિયાની મોટા ભાગની રિઝર્વ બેંક, આપણે કહીએ લોકો સેન્ટ્રલ બેંક છે, બધે સોનું ખરીદી કર્યું, બરાબર. જનરલી પહેલા રિઝર્વ ક્યાં રાખતા હતા કે ડોલર છે, પાઉન્ડ છે, જાપાની યેન છે, કે ફોરેન કરન્સીમાં વધારે હતું, ત્યારે સોનામાં ઓછું હતું. પણ વર્લ્ડ લેવલે જ્યારે અનિશ્ચિતતા યુદ્ધના કારણે થાય કે બીજા કોઈ કારણે થાય, ત્યારે વર્લ્ડમાં જે મોટા ઇન્વેસ્ટરો છે એના પોર્ટફોલિયોમાં સેફ હેવન તરીકે પ્રિશિયસ મેટલ વધારતા હોય છે. બીજું કરન્સીના કારણે. તો એક વર્ષ પહેલા 72 રૂપિયાનો ડોલર તો 94 રૂપિયાનો ડોલર છે, તો ઓલમોસ્ટ 30% કરન્સી ડેપ્રિસિએશન આપણું થયું. તો કરન્સી ડેપ્રિસિએશનના કારણે ઇન્ડિયામાં ગોલ્ડની કિંમત આપણે વધારે મળી, પણ ડોલર ટર્મમાં લઈએ તો 30% ઓછું છે. તો કોઈ પણ મેટલ છે, આ પ્રિશિયસ મેટલ છે, એને ડોલર રૂપીઝના ગેપ છે એની અસરે આવતી હોય છે. હવે આ વસ્તુ આપણે એટલા માટે ધ્યાન રાખવી પડે કે જ્યારે વિદેશમાં કરન્સી, વિદેશી કરન્સી જ્યારે મજબૂત થાય અને ઇન્ડિયન રૂપીઝ ડેપ્રિસિએશન આપે, ત્યારે જેટલું ડેપ્રિસિએશન આવે એટલું ગોલ્ડનું પણ કે અથવા મેટલનું આપણને રિટર્ન રહેતું હોય છે. બીજું, આની સામે આપણે રિયલ એસ્ટેટની વાત કરીએ તો રિયલ એસ્ટેટમાં લોકો બે કારણથી રોકાણ કરે છે. એક તો પોતાના ઘરનું ઘર, અને એક કે ભાઈ મારા સંતાનો માટે હું મકાન લઈ રાખું, અને એક મને ભાડાની આવક તો મળવાની છે. તો આજે એ વસ્તુ કેવી છે કે ભાઈ રિયલ એસ્ટેટ સારી જ છે, ખરાબ નથી. ફિક્સ એસેટ ક્લાસ કરતાં હંમેશા રિયલ એસ્ટેટનું રિટર્ન વધારે હોય છે, પણ એનો મેન્ટેનન્સ ચાર્જ છે, એના તમારે ટેક્સીસ ભરવા પડે છે, રિનોવેશન કરાવવું પડે છે, ફર્નિચર અમુક સમય કરવું પડે છે, આ બધું ચાર્જ છે, એ આપણે કાઉન્ટ કરતા નથી. અને હમણાં મેં તમને વાત કરી કે ભાઈ દરેક એસેટ ક્લાસમાં એક હોય છે, તો એનું ભાડાની આવક 3 થી 4% ભાડાની આવક છે, એનો પ્લસ પોઈન્ટ છે. તેની સામે એના કરતાં વધારે કયો એસેટ ક્લાસ રિટર્ન આપવાનો છે એ આપણે નથી વિચારતા. તો કોઈ પણ કન્ટ્રીમાં જીડીપી પ્લસ ઇન્ફ્લેશન આટલું રિટર્ન રહે. તો આજે આપણને જો રિયલ એસ્ટેટ જીડીપી પ્લસ ઇન્ફ્લેશન કરતાં વધારે રિટર્ન આપે એવું લાગે તો ત્યારે ત્યાં રોકાણ કરાય, નહીતર બિઝનેસમાં રોકાણ કરાય. મ્યુચ્યુઅલ ફંડમાં તમે જે ઇક્વિટી ફંડમાં રોકાણ કરો છો એમાં અલગ અલગ કેટેગરી ઘણી બધી છે. આપણે ડાયવર્સિફાઈડ ફંડ લઈએ તો આપણને જીડીપી પ્લસ ઇન્ફ્લેશન, તો આપણે જોઈએ તો આપણા છેલ્લા 20 વર્ષનું જીડીપી પ્લસ ઇન્ફ્લેશન એટલે કે આપણું ઇક્વિટીનું રિટર્ન 13% આવ્યું છે. તો રિયલ એસ્ટેટ આપણને 13%થી વધારે રિટર્ન આપે છે, આ વિચારી શકાય. અચ્છા, ઇક્વિટી માર્કેટ 20 વર્ષમાં કેટલું થયું, કેટલું વધ્યું, કે 25 વર્ષ કે 30 વર્ષમાં કેટલું વધ્યું, આગામી 30 વર્ષમાં કેટલું વધશે, એ આપણી ફોર્મ્યુલા તો ફિક્સ છે, જીડીપી પ્લસ ઇન્ફ્લેશન. તો આ જીડીપી પ્લસ ઇન્ફ્લેશન જેટલો વધવાનો છે એવો પ્રિડિક્ટ કરી અને એના કરતાં જો મને રિયલ એસ્ટેટ વધારે રિટર્ન દેવાનું છે એવું લાગે તો એમાં કરાય, નહીતર પછી આપણે બિઝનેસમાં રોકાણ, એટલે કે મ્યુચ્યુઅલ ફંડને આ પૈસા આપી શકાય, અથવા આપણે પીએમએસને આપીએ, અથવા આપણી રીતના પોર્ટફોલિયો ઇક્વિટીનો બનાવીને રિયલ એસ્ટેટ કરતાં વધારે રિટર્ન કમાઈ શકાય. ખૂબ સરસ આપણે માહિતી આપી.
બીજું કે આપે કીધું કે આટલા બધા જો એસેટ્સ ક્લાસ હોય તો એક અત્યારે ઓનલાઈન એપ્લિકેશન થ્રુ પણ આ બધું થઈ શકે છે. તો ઓનલાઈન અને ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થાય છે આ બેમાં શું ફેર હોઈ શકે? હવે જે વ્યક્તિ પોતાનું નોલેજ ખૂબ સરસ ધરાવે છે કે પોતે જે વધારે સમય આપીને એમાં ડીપમાં જઈ કોઈ પણ એસેટ ક્લાસ વિશે જાણતા હોય, હમણાં જ આપણે 4 એસેટ ક્લાસ કરી તો 4 એસેટ ક્લાસનું બાયફર્કેશન કરી શકતા હોય, બિઝનેસ પ્રિડિક્ટ કરી શકતા હોય કે ભાઈ મને 10 વર્ષ પછી આ બિઝનેસનું ભાવિ સારું લાગે છે, અથવા ડાયવર્સિફાઈડ ફંડ એને ખબર પડે કે ભાઈ મારે આ ટાઈપની મારી જરૂરિયાત છે ને એ પ્રમાણે કરી શકતા હોય, એ પોતાની રીતના ઓનલાઈન કરતા હોય છે. અને ડિસ્ટ્રીબ્યુટર થ્રુમાં એક વ્યક્તિ તમને મદદ કરે છે સલાહ લેવા, નિર્ણય લેવામાં. આપણે પ્રેક્ટિકલ વાત કરીએ તો સામાન્ય રીતે કે તમારા ફેમિલી ફિઝિશિયન હોય છે તો ફેમિલી ફિઝિશિયનને તમારી રિક્વાયરમેન્ટ ખ્યાલ હોય છે કે ભાઈ આ વ્યક્તિના પરિવારમાં આટલી એટલી તકલીફ, એમ તમારું એસેટ એલોકેશનનું કેટલા પોર્શનમાં તમારે કરવું જોઈએ, તમારી કેટલા સમયની કઈ જરૂરિયાત છે એ જો એ ડિફાઇન કરવામાં તમને મદદ કરશે કે ભાઈ તમારા ચાઇલ્ડ એજ્યુકેશન છે, રિટાયરમેન્ટ છે, તમારે પોતાનું મકાન લોન વિના લેવું છે તો એના માટે તમારે શું કરવું જોઈએ, કેટલા સમય સુધી તમારી જરૂરિયાત, તમારી પાસે જે કુલ બંચ છે પૈસાનું એ પૈસામાંથી તમારી બચત કેટલી કરવી જોઈએ તમને પ્રિડિક્ટ કરવામાં મદદ કરે. તમે આટલું એસેટ એલોકેશન કરશો તો આનું આટલું રિટર્ન આટલું છે, તમારે આટલા સમય પછી આ ગોલના આટલી રકમ તમે પહોંચશો, એમાં તમને મદદ કરે છે. એટલે જે વ્યક્તિ પોતાની રીતના એનાલિસિસ કરી શકે એ ઓનલાઈન કરતા હોય છે. જે પોતાની રીતના ન કરી શકે અથવા જેની પાસે આટલું બધું સમજવાનો કે કરવાનો સમય નથી, ઇમોશનલી કંટ્રોલ છે જેનો, આજે 10 વર્ષ કે 15 વર્ષમાં માનો કે તમે રોકાણ કર્યું કોઈ ગોલમાં, ચાઇલ્ડ એજ્યુકેશનનો ગોલ 15 વર્ષ પછી આવવાનું છે, 15 વર્ષ માટે રોકાણ કર્યું તો 15 વર્ષ સુધી તમારી પાસે પેશન હોવું જોઈએ કે 15 વર્ષ સુધી હું આ ગોલને વળગી રહીશ. જો તમે ત્યાં સાયકોલોજીકલ તમારી ઇફેક્ટ આવતી હોય તો તમારે ડાયરેક્ટ ના કરવું જોઈએ, એટલે કે પોતાની રીતના ઓનલાઈન ના કરવું જોઈએ, એમાં તમારે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ કરવું જોઈએ તો તમને તમારા નિર્ણયમાં મદદ કરે કે તમે અત્યારે મંદી આવી છે, તમારે ડરવાની જરૂર નથી, કે તેજી આવી છે તો ઓવર રિએક્શન કરવાની જરૂર નથી, આ તમને એનો બેનિફિટ રહે. સરસ. આપણે આટલું બધું માર્ગદર્શન અમારા દર્શકોને આપ્યું, તમારા કોઈ એક્સપિરિયન્સ કે જે લોકોએ તમારા થ્રુ રોકાણ કર્યું હોય અને એને બેનિફિટ મેળવ્યા, કોઈ એકાદ બે ઉદાહરણ? હવે એક પ્રાઇમરી ટીચર છે પ્રાઇવેટના, એમને ઘરે દીકરીનો જન્મ થયો એટલે એમની પ્રાઇવેટમાં આવક ઓછી હોય, એટલે એમને શું હતું, એમના ફાધરનું પેન્શન અને પોતાની જોબ એ રીતના હતું. એટલે મેં કીધું કે તારી બેબીના એજ્યુકેશનનો ખર્ચો વધારે આવશે આગળ જતા, તો તું અત્યારથી એક અમે 1000 રૂપિયાની જ એસઆઈપી કરાવડાવી હતી ઘણા વર્ષો પહેલા, ત્યારે 1000 રકમ મોટી હતી. તો આજે એ દીકરીની BAMSની ફી 3.5 લાખ રૂપિયા ભરે છે દર વર્ષે, ત્યારે આ રકમમાંથી એક ભરે છે. તો તમે એ વખતે જ્યારે ગોલ આવવાનો છે અર્લી પ્રેડિક્શન કરો અને એને વળગી રહો અને એક તમારી બચતમાંથી પોર્શનમાંથી એક રકમ કરો, એ સમય તમને બહુ સરસ રહી. બીજું, મારી પાસે એક કારીગર છે, કંઈક ઇલેક્ટ્રિકના કારીગર છે, તમને એમની પાસે લાઈફ ઇન્સ્યોરન્સ ઘણા બધા હતા પણ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ નહોતું. એટલે મેં કીધું હવે આ તારી પાસે તમારા ઇન્સ્યોરન્સ માટે બરાબર છે, પણ તમે હવે એક પોર્શન તમને અહીંયા ઇન્ફ્લેશન બીટ થશે તો રોકાણ કરો. તો એમણે એક રકમ દર મહિને એસઆઈપી 2000થી સ્ટાર્ટ કરી, આજે એક બહુ મોટી રકમની એસઆઈપી થઈ છે. એટલે એમને ધીરે ધીરે વિઝન ખુલ્યું. એમણે શું કર્યું કે પોતે પહેલા ઇલેક્ટ્રિકનું કામ કરતા હતા, હવે પોતે સામાન લાવવા માંડ્યા ને એમાંથી એને પ્રોફિટ થાય. તો એમ ધીરે ધીરે એને પોતાની એસઆઈપી વધારવા માટે અર્લી રિટાયરમેન્ટ એને ગળે ઉતર્યું. તો રિટાયરમેન્ટ માટે ચાઇલ્ડ એજ્યુકેશન ઓલરેડી એમનો ગોલ પૂરો થઈ ગયો છે, મકાન ઓલરેડી એમને લેવાઈ ગયું છે, એટલે 2 ગોલ એના કમ્પ્લીટ થઈ ગયા છે, 3જો ગોલ હવે રિટાયરમેન્ટનો બહુ નજીક છે. તો તમે આવી રીતના નાની રકમથી એક ધીરે ધીરે વધારતા જેમ તમારી ઇન્કમ વધે, અથવા ઉલટું કરો કે તમે ઇન્કમ વધારીને એસઆઈપી વધારીને તમે ગોલ સુધી આવી શકો. આવી રીતના 2 સરસ ઉદાહરણ છે. ત્રીજું ઉદાહરણ છે મકાન માટેનું. આ પ્રાઇમરી ટીચર છે, ગવર્મેન્ટ જોબ કરે છે. તો એમને મેં કીધું કે તમે મકાન બનાવો પણ અર્લી તમારી નાની સ્ટેજમાં તમે લોન લઈને મકાન ના બનાવો. તમે પહેલા પૈસા ભેગા કરો, 5-7 વર્ષ પૈસા ભેગા કરશો તો તમારી એક રકમ એવી થશે કે તમારે મકાન બનાવવામાં બહુ ઓછી રકમની લોનની જરૂર પડશે. તો આજે એ વ્યક્તિના 7 વર્ષની એસઆઈપી પછી એક સરસ મજાની રકમ ભેગી થઈ, એમણે અત્યારે મકાન બનાવ્યું, તો બહુ ઓછી લોન લઈને એમણે મકાન બનાવ્યું. એનો બેનિફિટ શું થશે? તો એમને જો 20 વર્ષની લોન લીધી છે અત્યારે દાખલા, પણ નાની રકમ લીધી છે, હવે જો અર્લી લઈ લીધી હોત તો 20 વર્ષ સુધી એક મોટો પોર્શન એનો સેવિંગ થવાની એ રકમ લોનના હપ્તા પેટે જતી રહે. નો ડાઉટ એમાં ઇન્સ્ટોલમેન્ટ ને ઇન્ટરેસ્ટ બંને આવી જાય છે, પણ એ ગાળો જે 15 વર્ષનો કે 17 વર્ષનો ગાળો કે 20 વર્ષનો ગાળાની તમારી લોનની રકમ છે, એટલા સમયની એટલી બચત તમારી નથી થતી. એની ઇફેક્ટ તમને ક્યાં આવશે? તમારા ચાઇલ્ડ એજ્યુકેશન વખતે આવશે, રિટાયરમેન્ટ વખતે આવશે. તો આ વસ્તુથી તમે અર્લી સ્ટેજમાં લોન લીધા વિના તમે પહેલા એના પૈસા ભેગા કરીને કરશો, એ વખતે તમને બહુ સારું રિઝલ્ટ મળશે. તમારો જે રિટાયરમેન્ટનો ગાળો છે, રિટાયરમેન્ટમાં તમારે સમય પેન્શનની રકમ મોટી થશે, ચાઇલ્ડ એજ્યુકેશન તમને મોટી રકમ મળશે. અર્લી સ્ટેજમાં લોન લીધા વિના તમે કામ કરો એવું મને
તમારે બધાને મારે ઓનલાઈન જે જોતા હોય એને મારી રિક્વેસ્ટ છે, ખાસ કરીને યંગ જનરેશનને. યંગ જનરેશનનું આપણે કીધું, ખાસ કરીને જેન ઝીના જે જોવાની આવશે એને અત્યારે એવું થઈ ગયું છે કે પોતાની જે કઈ આવક છે એ જીવવા માટે જ આવ્યા છે તો વાપરી નાખવી છે, મોજ શોખ માટે વાપરી નાખવી છે. ઈએમઆઈ ઉપર જે વસ્તુ ઇઝીલી મળે છે એ તાત્કાલિક લઈ લેવી છે. આઈફોન 17 પ્રો આવ્યો છે તો મારા ફ્રેન્ડે લીધો એટલે મારે લઈ લેવો છે. એની જરૂરિયાત શું છે એ જોવાની બદલે એને શેનો શોખ છે એમાંય ચાલવા માંડે છે, તો એને શું મેસેજ આપશો? શોખ હોવા જોઈએ, ના જ નથી. શોખ પૂરા કરવા જોઈએ, ના જ નથી. પણ તમે એક જે વસ્તુ બનવાની, મારો જન્મ થયો છે તો મારું મૃત્યુ ફિક્સ જ છે, તો જે વસ્તુ આપણું પ્રિડિક્શન ફિક્સ જ છે કે આ વસ્તુ આવવાની જ છે, તો એની તમે અર્લી સ્ટેજમાં જેટલી જોગવાઈ કરશો એટલો તમને વધારે બેનિફિટ. એક આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું વાક્ય છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ એ દુનિયાની 8મી અજાયબી છે. તો તમે ચક્રવૃદ્ધિ, તમને ઈશ્વરે નાની ઉંમરે બચત કરવા માટે અથવા નાની ઉંમરે તમને ઇન્કમ સરસ આપી છે એટલે તમે આ બધી વસ્તુ ખરીદી શકો છો. ઈએમઆઈ એટલે શું છે? ભવિષ્યની આવક વર્તમાનમાં વાપરી નાખવી. બીજું શું છે? તમારી આવક થવાની છે, તમને ઈએમઆઈ ઉપર લોન તો જ મળે છે કે તમારી ઇન્કમ છે, તો જ તમને લોન આપે છે. તો તમે ભવિષ્યની આવક વર્તમાનમાં વાપરો છો, પણ તમે થોડો પોર્શન, દાખલા તરીકે તમને શોખ છે કે આપણે 1 લાખનો મોબાઈલ લઈએ એમ છે, કેમ છે, તો તમે 50,000નો મોબાઈલ લેશો અને 50,000 તો સેવિંગ પોર્શનમાં નાખશો તો આપણે 12% ઇન્ટરેસ્ટ 20 વર્ષ, 25 વર્ષ કે 30 વર્ષ સુધી એ રકમ ક્યાં પહોંચશે? તમે કલ્પના કરો, એક જ તમારો મોબાઈલ જે છે એની 50% સેવિંગ તમને આગળ જતા કેટલી? કાર લેવી છે, 15 લાખની કાર લેવાની છે ઈએમઆઈ ઉપર, એના બદલે તમે 8 લાખની લ્યો, તો બાકીના 7 લાખની જે પોર્શન છે કે 15 બીજા તમારા પોર્શનનો છે એ રકમ તમારી લાંબા ગાળે કેટલી પહોંચશે? પ્રેક્ટિકલી વાત કરો કે 20 વર્ષ કે 25 વર્ષ, 5 વર્ષે પહેલા પોસ્ટ ઓફિસ બમણા હતા, તો તમારા 5 વર્ષે બમણા એટલે 13% રિટર્ન થયું. તો તમારા 2, 4, 8, 16, 32, 64, 30 વર્ષે 64 ગણી રકમ થશે. તમે 10 લાખ અત્યારે બચાવ્યા છે, તો 13% વ્યાજ મુજબ 64 ગણી રકમ ગણો તો તમારી પાસે એ રકમ 6 કરોડ ને 40 લાખ રૂપિયા થઈ છે. તો તમે ભવિષ્યના અત્યારના 10 લાખ બચાવો છો, એ ભવિષ્યના તમે 6 કરોડ ને 40 લાખની એક એસેટ ક્રિએટ કરી છે. તમે અત્યારથી તમે થોડો કાપ મૂકીને બચતની ટેવ પાડો. તાત્કાલિક નહીં થાય, તમારે જે કરવું છે તાત્કાલિક નહીં થાય, કેમ કે આપણો મિત્ર જ રહેતો અથવા આપણા પિયન્સ લેતા હોય તો આપણને મન થવાનું જ કે આપણેથી સારું લઈએ એમ. તો આપણે થોડી બચત એમાંથી કરી કે ભાઈ ના, એક પોર્શન 10% આવશે વધારે, 20% ઘટાડીશ, 30% ઘટાડીશ, મારો ખર્ચો ઘટાડીશ કે આવક વધારીશ. બીજું, ઈએમઆઈ પર શા માટે ન લેવું? સાહેબ, તમે અત્યારથી તમારી બચત જે છે એ વર્તમાનમાં વાપરો છો, તો જે સમયે કોઈ આકસ્મિક કાંઈ વસ્તુ એવી આવી, દાખલે કોરોના આવ્યો હતો, ઘણા જોબ જતી રહી, તો એમની પાસે સેવિંગ હશે તો બેકઅપ હશે. તો તમે અનપ્રિડિક્ટેબલ ટાઈમ માટે થોડીક સેવિંગ રાખો, કન્ટિન્જન્સી ફંડ રાખો. ઇવન ભવિષ્યમાં તમારે જે લેવું છે એની વર્તમાનમાં જોગવાઈ કરો. ઊંઘો સારી, તમે સારામાં સારી કાર વાપરો, સારામાં સારો મોબાઈલ વાપરો, પહેલા ઈએમઆઈ ની બદલે એસઆઈપી થી ભેગા કરીને લ્યો ને, મારી ના નથી. દેવું શા માટે કરવું? બીજું, એક પોર્શન ભવિષ્યની જોગવાઈ માટે રાખો. હમણાં વાત કરી, ચાઇલ્ડ એજ્યુકેશન આવવાનું છે, રિટાયરમેન્ટ આવવાનું છે, વગર વ્યાજે એક મકાન લેવું છે, આપણા કોઈ શોખ છે, ફરવા જવાનો શોખ છે તો આપણે યુરોપ ટૂરનું પ્લાનિંગ કરી શકાય. આપણને મન થાય કે ના, આપણે કંઈક કોઈ નોબલ કામમાં વાપરવા છે તો એના માટે એક રકમ ભેગી કરી શકાય. તમે ગોલ ડિફાઇન કરો કે મારે આટલી બેઝિકની, આટલી મારી મોજ શોખની વસ્તુ ડિફાઇન કરો, એમાં એક પોર્શન ફાળવો અને પછી તમારે પાછો આ રીતના કરશો તો તમને આગળ જતા ખૂબ એનો બેનિફિટ થશે. એટલે એક મારી જેનને ખાસ આ વિનંતી કે આપણે શોખ પૂરા કરવાના જ છે, પણ પહેલા પૈસા ભેગા કરો પછી પૂરા કરો. પહેલા પૈસા ભેગા કરો, એમાંથી શોખમાં થોડો 10% 15% કાપ મૂકો. એકી સાથે નહીં આવે. આપણે જે ટેવ પડી છે એકી સાથે રાતોરાત નહીં બદલે, પણ 10% મારે ખર્ચો ઓછો કરવો છે એવું નક્કી કરો, 15% ઓછો નક્કી કરો ને સેવિંગ પોર્શનમાં ડાયવર્ટ કરો, તો એનો ખૂબ બેનિફિટ આગળ જતા. કેમ કે તમારી પાસે યંગ એજ છે, આગળ જતા તમારી પાસે કમ્પાઉન્ડિંગનો બહુ મોટો બેનિફિટ છે. તમે 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષનું કમ્પાઉન્ડ, વોરન બફેટની વધારે મૂડી ક્યારે કઈ 60 વર્ષની ઉંમરે, એને 13 વર્ષની ઉંમરથી બચત શરૂ કરી હતી, કમાતા 12 વર્ષથી થયા હતા. તો એને શું કીધું કે હું 1 વર્ષ મોડો છું, જો 1 વર્ષ મેં વહેલા સેવિંગ શરૂ કરી દીધી હોત તો આજે વધારે આગળ હોત. તો આજે મોટી વેલ્થ ક્રિએટ કરવી છે તો તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો બેનિફિટ તમારી યંગ એજમાં મળે છે, એ તમે જ લોકો મેળવી શકો છો. તો તમે થોડો પોર્શન વધારતા જાવ, મારી તમને રિક્વેસ્ટ છે. જુવાનીઓને આપણે સરસ મેસેજ આપ્યો. જે લોકો વડીલો છે, જે આપણા વ્યુઅર્સ છે, જેણે હજી શરૂઆત નથી કરી અથવા તો શરૂઆત કરી દીધી છે, તો એને શું મેસેજ આપશો કે કઈ રીતે એને સેવિંગ કરવું? ને તમે તમારી નીડ બેઝ કરો. પ્રેક્ટિકલી હું તમને કહું, દરેકની જરૂરિયાત અલગ છે. હવે શોર્ટ ટર્મનું તમારી પાસે પ્લાનિંગ છે તો એ ટાઈપનું કરો, લોંગ ટર્મનું પ્લાનિંગ છે તો એ ટાઈપનું કરો. આજે 2 વસ્તુ વાત થઈ
કે ભાઈ એક્ઝિસ્ટિંગ જે વ્યક્તિ છે તો રિટાયરમેન્ટ અર્લી રિટાયરમેન્ટનું વિચારો. મેં હમણાં એક ટેકનોલોજી છોકરાવાળાને રિટાયરમેન્ટ પ્લાનિંગ કર્યું, 40 વર્ષની ઉંમર રિટાયરમેન્ટ જોઈએ છે. અત્યારે એની ઉંમર 30 જ વર્ષ છે. મેં 10 જ વર્ષનું પ્લાનિંગ કર્યું, કેમ કે પતિ પત્ની બંને જોબ કરે છે, એ આવક સારી છે. એક પોર્શન અમે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કર્યો. તો 40 વર્ષ પછી એક રકમ મળશે, એમાંથી એનું ફરવા જવાનું પ્લાનિંગ છે, ચાઇલ્ડ એજ્યુકેશનનું પ્લાનિંગ છે, બધું છે. તો તમે આવી રીતના વડીલો જે છે એ ને યંગ જનરેશન, તો વડીલ પાસે એક રકમ પડી છે, એક રકમ મૂકી દે, SWP થી શરૂ કરે. આપણે મ્યુચ્યુઅલ ફંડમાં એક બેઝિક વસ્તુ તમને બધાને ખ્યાલ છે, ચર્ચા નથી કરી, SIP, SWP, STP આ બધાના વર્ડિક છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તમારી પાસે એક રકમ એવી રીત છે કે દર મહિને તમે બચત કરી શકો. SIP, STP માર્કેટ પ્રિડિક્શન નથી થતું તમને કે અત્યારે માર્કેટ ઘટશે કે વધશે, તો તમે એક STP રૂટ ઉપર પ્લાન કરી શકો કે ભાઈ તમારી એક રકમ તમે લમસમ રોકાણ કરો, એક રકમ STP, અથવા તમે STP ઉપર જ રોકાણ કરો. તમને એમ લાગે એક વર્ષ મને માર્કેટ બધું મારું ડિફાઇન ન થતું, એક વર્ષ STP થી કરી શકો, માર્કેટ ટાઈમિંગ નહીં થાય. SWP એક રકમ તમારી પાસે પડી છે અને એમાંથી તમારે દર મહિને ખર્ચમાં જરૂર છે, તો એક રકમ મૂકીને એમાંથી દર મહિને વિડ્રો કરો. પ્રેક્ટિકલ વાત કરું, તમને ભાડાની આવક જનરલી 3 થી 4% થતી હોય છે, તો તમે ભાડાની બદલે એક રકમ SWP માં મૂકી દો. તમે હાઇબ્રિડ કેટેગરીનો અથવા મલ્ટી એસેટ ફંડનો લઈ લો, તો તમને રિયલ એસ્ટેટની જેમ તમારી મૂળ રકમ ગેઇન કરશે અને એક રકમ વિડ્રો, દાખલા કે 6% તમે વિડ્રો કર્યા SWP માંથી અને તમે 9% રિટર્ન મળે એ સ્કીમમાં રોકાણ કર્યા એવરેજ, તો તમારા 3% તો તમારું ગેઇન થાય જ છે મૂળ રકમમાં. તો તમારી કેપિટલ એપ્રિસિએશન એ થયું અને તમારે પર મંથ એક એક્સપેન્સની જોગવાઈ થઈ. તો જે ઓલ્ડ જનરેશન છે એ SWP થી રોકાણ કરે, યંગ જનરેશન SIP થી રોકાણ કરે. ખૂબ સરસ. આપે પોતાનો કિંમતી સમય આપ્યો એ બદલ અમે આપનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.